આજે આપણે એક સુંદર મજાના પિટારામાં બેઠા છીએ. પિટારો શબ્દ સાંભળીએ એટલે તરત જ મનમાં જાદુનો ખ્યાલ આવે, અને જાદુનો ખ્યાલ આવે એટલે બાળક તો આવે જ. નમસ્કાર મિત્રો, સાયન્સ ઓફ લર્નિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એક સુંદર મજાના પિટારામાં બેઠા છીએ. પિટારો શબ્દ સાંભળીએ એટલે તરત જ મનમાં જાદુનો ખ્યાલ આવે, અને જાદુનો ખ્યાલ આવે એટલે બાળક તો આવે જ. આપણે ત્યાં ગુજરાતમાં બાળ સાહિત્ય વિશે વર્ષોથી નાનું મોટું કામ થયું છે, પણ અત્યારે ડિજિટલ યુગમાં બાળકો માટે કેવું સાહિત્ય રચાવવું જોઈએ એનો જો કોઈ વૈજ્ઞાનિક રસ્તો, કોઈ એવો સિરસ્તો જોવો હોય તો આ પિટારામાં આવવું પડે. આ પિટારો એટલે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં આવેલું આર્ચ સંસ્થાએ બાળકો માટે આ પિટારો ખોલ્યો છે. આ પિટારામાં મૂળભૂત રીતે તો બાળ વાર્તાઓ, બાળકોનું શિક્ષણ સાહિત્ય અને ઘણું બધું નીકળ્યા કરે છે. આમાંથી આજે આપણે વાત કરવી છે બાળકોના સાહિત્ય વિશે, ખાસ કરીને વાર્તાઓ વિશે. વાર્તા આમ તો કહેવાનો વિષય છે, પણ જ્યારે આપણે બાળ કેળવણીની વાત કરીએ તો વાર્તાનો એક સાધન તરીકે ઉપયોગ કરીને બાળકોના મનમાં કલ્પના રોપવાનું બહુ જ પાયાનું કામ વાર્તા કરે છે. એમાં પણ એવી વાર્તાઓ જે કલ્પના પ્રધાન હોય. આપણે સામાન્ય રીતે બાળકો અને વાર્તા વિશે વાતો કરીએ એટલે તરત જ ઉપદેશ આગળ આવી જાય છે. ઉપદેશને થોડીવાર ઠહેરાવવાનો છે, થોડીવાર રોકવાનો છે. અને જે બાળકો 3 થી 10 વર્ષના છે, આવા બાળકોને તો આપણે વધુને વધુ કલ્પનાઓ કરાવવાની છે, અને એના માટે આ પિટારાની વાર્તાઓ ગજબ કામ કરે છે. અહીંયા બિલાડી છે, અહીંયા ફેરૈયાઓ છે, અહીંયા ઉડતા વૃક્ષોની વાતો છે, અને એવી વાર્તાઓ છે કે જે બાળકો પાસે ભાષા પડેલી છે એનો જ ઉપયોગ કરીને આ વાર્તાઓ રચાય છે અથવા અનુવાદિત થાય છે. ભારતભરમાં, દુનિયાભરમાં લખાતી આવી વાર્તાઓનો સુંદર, રસાળ અને ચિત્રાત્મક ભાવાનુવાદ એટલે પિટારાની વાર્તાઓ. મિત્રો, પિટારાની આવી ઘણી બધી વાર્તાઓ આપણે વાંચીએ, બાળકોને કહીએ ત્યારે સ્વાભાવિક આપને એવું થાય કે વાર્તા એટલે મનોરંજન, બાળકોને મજા આવશે. પણ ના, વાત એટલી નથી. વાત એ છે કે બાળમાનસ, ખાસ કરીને 7 થી 10 વર્ષ સુધી એનું જે બ્રેઇન છે એ લગભગ 85% ડેવલપ થાય છે. આ ડેવલપ થાય છે કેવી રીતે? તો એમાં ભાષાનો બહુ મોટો રોલ છે. એટલે બાળકો આ વાર્તા સાંભળે છે, પોતે વાંચે છે, જુએ છે. આ દરમિયાન જે શબ્દો ગૂંથાય છે, જે કલ્પનાઓ એના મનમાં ઘોડા સ્વરૂપે દોડે છે, એનાથી એનું ભાષાનું પોત બને છે. અને શરૂઆતના વર્ષોમાં આ ભાષાનું પોત જ છે કે જેના પર પગ મૂકીને બાળક દુનિયાનું જ્ઞાન મેળવશે. તો આ જ્ઞાન માટે આ વાર્તાઓ જે છે એ બાળકને એક મિત્ર બનીને મદદ કરે છે. એટલા માટે પણ આ પિટારાની વાર્તાઓ જે છે એનું શૈક્ષણિક મૂલ્ય બહુ જ ઊંચું છે. આ વાર્તાઓ આપણે સૌ બાળક સુધી લઈ જઈએ. તમને સૌને પણ આવી વાર્તાઓમાં ચોક્કસ રસ પડશે. અને જે મિત્રો બાળ સાહિત્યમાં, બાળ કેળવણીમાં કે લાર્જલી વ્યાપક રીતે શિક્ષણમાં કામ કરી રહ્યા છે, એમના માટે આ પિટારો એ લાંબા સમયનો વસવાટ છે. તમે ધરમપુર આવો, તમે આર્ચ આવો અને શાંતિથી આ જગ્યા જુઓ, આ એક પાનું ઉથલાવો એટલે તમને ખ્યાલ આવશે કે આપણે જેને મુખ્યધારામાં બાળ સાહિત્ય કહીએ છીએ અને આ બાળ સાહિત્ય છે એ બંનેમાં જમીન આસમાનનો ફરક છે. આ બાળ સાહિત્ય વૈજ્ઞાનિક ઢબે રચાયેલું છે. એક ચિત્રમાં, એની પીછીના એક લસરકામાં, એક શબ્દમાં, એની ફોન્ટ સાઇઝમાં, એ પુસ્તકના દેખાવમાં, એના આકારમાં, એના વજનમાં જે ચીવટથી કામ થયું છે એ બાળ સાહિત્ય ક્ષેત્રે કામ કરતા સૌ કોઈ માટે પ્રેરણાનો એક સ્ત્રોત છે. હું અહીંયા આર્ચની વેબસાઇટ, એનું સરનામું અને સંપર્ક સૂત્ર આપી રહ્યો છું વિડીયોમાં. આપ ચોક્કસથી અહીંયા પધારો અને જુઓ કે બાળ કેળવણીનું કેટલો સરસ કોડિયું અહીંયા પ્રગટ્યું છે. મને આશા છે
કે આપ આર્ચના આ પિટારામાં વાર્તાથી શરૂઆત તો કરશો, પણ આ પિટારો ત્યાં પૂરો થતો નથી. શિક્ષણ ક્ષેત્રે પણ આ પિટારામાંથી નવું નવું ઘણું નીકળ્યા કરે છે અને આપણે સમયાંતરે આ પિટારામાંથી એક એક ચોપડી, એક એક પ્રવૃત્તિની માંડીને વાત કરવાના છીએ. મને આશા છે આપ સૌ આ યાત્રામાં, આ પિટારામાં, આ જાદુઈ રોમાંચ જોવામાં મારી સાથે છો. મને આશા છે આજની વાત આપને ગમી હશે. મળીએ છીએ સાયન્સ ઓફ લર્નિંગના આવતા એપિસોડમાં. થેન્ક યુ સો મચ.